પહેલા તો એ સમજો કે એનર્જી સેક્ટરમાંથી કયા કયા ટોપિક આવશે, તમારે એ જાણવું જરૂરી છે. તમારી પાસે ટાઈમ ઘણો છે વાંચવાનો, એટલે તમે જ્યારે ફ્રી બેઠા હોય, મારી પાસે એટલો ટાઈમ ના, કારણ કે મારી પાસે નંબર ઓફ લેક્ચર્સ ઓછા હોય, એટલે હું તમને કહું એટલા ટોપિકમાંથી અમુક જગ્યાએ તમે હોમવર્ક કરજો, કે જ્યાં તમે એના પર થોડું વધારે રિસર્ચ કરીને તમે એના પર આગળ જશો. જેમ કે એનર્જી સેક્ટર, આપણને ખબર છે કે એનર્જી સેક્ટર કેટલા અકોર્ડિંગ છે. જેમ કે ભારતની વાત કરીએ, જો તમે ભારતનો ડેટા જુઓ તો ભારતમાં સપોઝ એક્ઝામ્પલ કે 100% એનર્જી મળી રહી છે. એક્ઝામ્પલ છે કે સપોઝ આજના દિવસે 8 ફેબ્રુઆરીના દિવસે દરરોજ 100 ગીગાવોટ એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે. બહુ વધારે, પણ જસ્ટ એક્ઝામ્પલ આપું. તો જો ભારતમાં 100 ગીગાવોટ એનર્જી પ્રોડક્શન થતું હશે અત્યારે, તો જો હું એક ચાર્ટ બનાવું તો એ ચાર્ટની અંદર સૌથી મોટો પોર્શન જે છે કોલ એનર્જીનો છે. કોલ એનર્જી લગભગ આજે પણ, મતલબ કે છેલ્લા 4 વર્ષમાં તો ઘણી ઓછી થઈ છે, પણ છેલ્લા 4 વર્ષ પછીની જો અત્યારની સ્થિતિ જોઈએ તો 4 વર્ષ પહેલા આ 73% હતી કોલ એનર્જી ટોટલ એનર્જી પ્રોડક્શનમાં. અત્યારે આ 57.2% અરાઉન્ડ છે, મતલબ કે 57% છે. બરાબર છે. ભારતે 2015માં એક ટાર્ગેટ આપ્યો હતો, કદાચ તમને ખ્યાલ હશે. બરાબર છે. નરેન્દ્ર મોદી સાહેબ જયારે દિલ્હી પેરિસ ગયા ત્યારે એક ટાર્ગેટ હતો કે 2022 સુધીમાં અમે 40% ઉર્જા, 40% એનર્જી રિન્યુએબલ એનર્જીથી, નોન ફોસિલ ફ્યુઅલથી તૈયાર કરીશું. ચલો ઠીક છે, એ ટાર્ગેટ અચીવ નથી કર્યા, બટ એવું ન કહી શકાય કે એના માટેના ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો એના માટેના પ્રયાસો નથી થયા. આ ગવર્મેન્ટનું સૌથી બેસ્ટ કામ કોઈ હોય તો રિન્યુએબલ એનર્જી, મારા મત મુજબ. આની અંદરનો પ્રયાસ બહુ જ સારો છે. બાકી બધી જે હોય એમની પોતપોતાની મેટર છે, પણ રિન્યુએબલ એનર્જીમાં છેલ્લા 7-8 વર્ષમાં બહુ ડ્રાસ્ટિકલી ચેન્જ થયા છે. અને એટલા માટે તમે જો યુપીએસસી એવરી ટાઈમ એક ક્વેશ્ચન પૂછશે, અથવા તો કોઈ પણ સ્ટેટ પીએસસી, સ્પેશિયલી ગુજરાત પીએસસી જે છે બોર્ડ, એ એવરી ટાઈમ એક ક્વેશ્ચન તમને રિન્યુએબલ એનર્જીના અકોર્ડિંગ પૂછશે. એમાં પણ ગુજરાત તો સૌથી આગળ છે રિન્યુએબલ એનર્જી. સોલાર એનર્જીમાં તો ઘરે ઘરે અત્યારે કેટલું, મતલબ ટોટલ ભારતના ટોટલ સોલાર રૂફટોપ યોજનામાં 63% ખાલી ગુજરાતમાં છે. 63% ટોટલ રૂફટોપ યોજના તમે આખા ભારતની પકડી લો તો આખા ભારતમાં 100 ઘરે છે, એમાંથી 63 ખાલી ગુજરાતમાં છે. એમાં પણ એ 63%માં હાઈએસ્ટ અમદાવાદમાં છે. સમજો છો? મતલબ કે સોલાર રૂફટોપ યોજનાનો ઉપયોગ આપણે ભરપૂર કર્યો છે, અને લોકોના ઘરમાં અત્યારે, મતલબ તમે જો ઉનાળાના સમયમાં સારા એવા, કારણ કે ભારત તો એક એવો દેશ છે કે જે 365 માંથી 300 થી વધારે દિવસોમાં સૂર્યનો પ્રકાશ પડે છે. અને અમદાવાદમાં તો ચોમાસામાં ઉનાળો, શિયાળામાં ઉનાળો, ઉનાળામાં ડબલ ઉનાળો, ઉનાળામાં ડબલ ઉનાળો. તો ટોટલ 57%. એટલે પહેલો ટોપિક તો તમારો કોલ થઈ ગયો એનર્જીમાં. સમજો ક્વેશ્ચન કેવી રીતે તમે જ્યારે પણ ક્વેશ્ચનને સમજો છો તો ક્યાંથી સમજાય? તો એનર્જીના અકોર્ડિંગ એક ક્વેશ્ચન કોલ પરથી આવી શકે ને, ડિપેન્ડન્સીનો આવી શકે ને, કે ભાઈ ભારત આજે પણ કોલ પર બહુ હેવીલી ડિપેન્ડન્ટ છે. દુનિયાનો સૌથી હાઈએસ્ટ, ચાઇના પછી હાઈએસ્ટ કોલ યુઝ કરનારો કન્ટ્રી છે, સેકન્ડ નંબરનો. તો એક તો તમારી ડિપેન્ડન્સી છે, દુનિયાનો સૌથી હાઈએસ્ટ ઇમ્પોર્ટર કન્ટ્રી છે કોલમાં. તો એક ક્વેશ્ચન તમારો કોલ સેક્ટરમાંથી બને. હવે કોલ સેક્ટર તમને કદાચ ખબર હશે 2021 એન્ડમાં મારા ખ્યાલથી બધી જગ્યાએ કેવા મેસેજ આવતા હતા કે ભારતમાં 15 દિવસ ચાલે એટલો કોલસો બચ્યો છે ને. આવા તમને સેન્ટેન્સ ક્યાંક ને ક્યાંક પેપરમાં જોવા મળતા હતા. ભારતની પત્રકારિતા સૌથી છેલ્લી કક્ષાની છે, જેને કઈ જ ખબર નથી. પૂનમ પાંડે મરી ગઈ, જોવા કોઈ ના ગયું. સમજો છો? રીપોસ્ટ કરે છે આ લોકો, સર્ચ પોસ્ટ નથી કરતા, રીપોસ્ટ છે. સપોઝ મેં કંઈક મૂક્યું તો એને રીપોસ્ટ કરે છે, પત્રકારિતા કહે છે. આ પત્રકારિતા નથી, આ રીપોસ્ટ વાળી છે. કે કોઈ કે પોસ્ટ મૂકી એને રીપોસ્ટ કરીને કે ભાઈ આવું થયું. એટલે પણ જોતો ખરા, સર્ચ તો કર, તારું કામ જ છે આ કામ. ઠીક છે, પૂનમ પાંડે એટલે મળી ગઈ. બરાબર. 57.2% કોલ આધારિત. એટલે અહીંયાથી એક ક્વેશ્ચન તમને ડિપેન્ડન્સીનો બને. ક્યાંથી કયા ક્વેશ્ચન બને એની ચર્ચા કરું. એક ક્વેશ્ચન એવો બને કે ડ્રાસ્ટિકલી આપણે ચેન્જ કરી શકીએ કે નહીં કોલને. જે ટ્રાન્ઝિશન સમજીએ છીએ કે ભાઈ આપણું ટ્રાન્ઝિશન, આપણો ટાર્ગેટ છે કે 2030 સુધીમાં 50% એનર્જી નોન રિન્યુએબલ, કે જે પેલા પંચામૃતની અંદર આપ્યા છે. તો શું ડ્રાસ્ટિકલી ચેન્જ થશે? ઘણા નજીક છો.
જો 57.2%. પણ આ તો કોણ છે? ખાલી કોલસાનું. હજુ આગળ આવશે બીજા. ગેસ આધારિત છે. બીજો એક છે તમારી પાસે ગેસ આધારિત. ગેસ છે અરાઉન્ડ 7% છે, 7 સમથિંગ છે. હું હમણાં તમને એક્ઝેક્ટ ડિટેલ અપાવું. એક છે હાઇડ્રલ પાવર. પણ કયો? હાઇડ્રલ પાવર, લાર્જ હાઇડ્રલ, જેમ કે નર્મદા નદી, નર્મદાનો ડેમ. આનો એક ક્વેશ્ચન આવી શકે હાઇડ્રલ પાવરનો. કેવી રીતે આવશે થોડી વારમાં સમજીએ આપણે. તમને જે સેક્ટર આપ્યા છે એ જ સેક્ટરમાંથી ક્વેશ્ચન ઉપાડવાના તમારે કે ભાઈ કોલ એનર્જી, એના અકોર્ડિંગ એક કે બે ક્વેશ્ચન. હાઇડ્રલ એનર્જીની પોટેન્શિયાલિટી પરથી ક્વેશ્ચન આવે. હાઇડ્રલ એનર્જીનો બીજો કોઈ ક્વેશ્ચન ના આવે. આનું પોટેન્શિયલ કેટલું છે ભારતમાં? તો સુજલામ સુફલામનો દેશ છે, પાણી તો ભરપૂર છે, પણ ખાલી પોટેન્શિયલથી કામ ચાલશે ના. એનું રિસ્ક મેનેજમેન્ટ જોઈશે ને તમારે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો આ છે. પોટેન્શિયાલિટી તમારી પાસે જે નેચરલ સોર્સ છે ડઝન્ટ મીન કે રિસ્ક મેનેજમેન્ટ રિસ્ક નથી કરતા. તમે સાઉથ ઇન્ડિયાની નદીઓ જુઓ કે તમે નોર્થ ઇન્ડિયામાં હિમાલયનનો એરિયા જોઈ લો. તમે એક નામ સાંભળ્યું હશે, ગ્લેશિયલ આઉટબર્સ્ટ. નામ સાંભળ્યું છે ને? ગ્લેશિયલ આઉટબર્સ્ટ કોના કારણે થાય છે? સ્મોલ હાઇડ્રો પાવર પ્લાન્ટના કારણે. તેહેરી પાવર પ્લાન્ટના બધા નામ સાંભળ્યા હશે તમે. તો એક બહુ મોટો રોલ ત્યાં ભજવે છે રિસ્ક મેનેજમેન્ટમાં. પછી એના સોશિયલ ઇમ્પેક્ટ પણ છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ પણ છે. સોશિયલ ઇમ્પેક્ટ શું છે? તો મેં તમને નર્મદા બચાવ આંદોલન વાળી આઈ થિંક વાત કરી હતી કે જે તે સમયે મેગા પાટ કરાઈ હતી. તો ડેડિયાપાડાની જે પ્રોપર પબ્લિક છે એમને ત્યાંથી શિફ્ટ થવું પડ્યું હતું. એમના રિસોર્સિસ પતી ગયા હતા. તો એક માઇગ્રેશન બહુ મોટો રોલ ભજવે છે આમાં. રિસોર્સિસની ક્યાંક તકલીફ પડી. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ જોઈ લો તો ડિઝાસ્ટર આનો બહુ મોટો ઇસ્યુ છે, એ પણ થઈ શકે. એ પણ એક રિસ્ક મેનેજમેન્ટનો ઇસ્યુ છે તમારો. હાઈ કોસ્ટિંગ છે. એક એક પ્રોજેક્ટ બહુ મોટો છે ને, કોસ્ટિંગ જેવું તેવું તો છે નહીં. તો એક તમારા આના પોટેન્શિયલ અને એક એના ચેલેન્જીસ અથવા તો જેને તમે કહો છો કે આની અંદર કયા રિસ્ક પ્રકારની વસ્તુ છે એ. તો એક કે બે ક્વેશ્ચન અહીંયાથી આવે, એક કે બે ક્વેશ્ચન અહીંયાથી આવે. એક ક્વેશ્ચન તમારો અહીંયાથી સેટલ થાય કે જે બીજી એક એનર્જી છે જેને આપણે કહીએ છીએ અરાઉન્ડ અત્યારે તો 2% જ છે, ન્યુક્લિયર એનર્જી. અને આમાંથી તો સારામાં સારા ક્વેશ્ચન પૂછે છે, રિપીટેડ મોશનમાં પૂછે છે વારે ઘડીએ. જેમ કે ભારતની પાસે નેશનલ પ્રોગ્રામ છે આખો ન્યુક્લિયરનો, 3 સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ. ન્યુક્લિયર આપણી આપણી મતલબ કે પોટેન્શિયાલિટી કેટલી છે? તો ગવર્મેન્ટ એવું કહે છે કે આને 2% થી વધારીને 2032 સુધીમાં 7% કરવાનું. બરાબર છે. તો સરકાર આના પર બી ફોકસ કરી રહી છે 7% પર. અત્યારે આનું ટોટલ 7 ગીગાવોટ પ્રોડક્શન છે. ભવિષ્યમાં 32 ગીગાવોટ લઈ જવાનું છે, 32 થી 35 ગીગાવોટ. તો એક એના પર ફોકસ કરી રહી છે સરકાર. તો એક ન્યુક્લિયર એનર્જીનો, ન્યુક્લિયર એનર્જીના તો 2-3 ક્વેશ્ચન થશે. ન્યુક્લિયર એનર્જીના તો 2-3 ક્વેશ્ચન થશે ને. એક તો 3 સ્ટેજ પ્રોગ્રામ થશે, એક એના રિસ્ક મેનેજમેન્ટ, ન્યુક્લિયર એનર્જી, એક એ પોતે જ અલ્ટરનેટિવ છે કે નહીં, અને સાથે સાથે ન્યુક્લિયર ડોક્ટ્રાઇન. તમે નામ સાંભળ્યું હશે. શું મિનિંગ થાય ન્યુક્લિયર ડોક્ટ્રાઇન? બધી અલગ અલગ પ્રકારની સંધિઓ. ભારતે એનએસજી માં જવું જોઈએ કે ના જવું જોઈએ, ભારતે એનપીટી નો ભાગ બનવું જોઈએ કે ના બનવું જોઈએ, સીટીબીટી નો ભાગ બનવું જોઈએ કે ના બનવું જોઈએ. આ બધી સંધિઓ તમે પ્રિલિમ્સ લેવલે ભણ્યા હશો. બરાબર છે. જેમ કે એનએસજી નો ક્વેશ્ચન ઓલરેડી આવી ગયો છે. જે તે સમયે ચર્ચાઓ થઈ હતી ત્યારે એનએસજી નો ક્વેશ્ચન આવ્યો હતો. એક ક્વેશ્ચન તમારી પાસે એનપીટી નો પ્રિલિમ્સમાં આવ્યો હતો. શું થયું સર? ઓકે. એક ક્વેશ્ચન તમારી પાસે નોન પ્રોલિફરેશન ટ્રીટી પ્રિલિમ્સ અકોર્ડિંગ આવ્યો હતો. એક ક્વેશ્ચન તમારો એનએસજી અકોર્ડિંગ આવ્યો હતો. એનએસજી નો ક્લાસ 1-2 મીન્સમાં આવ્યો હતો અને એનપીટી નો જે છે તમારી પાસે ડીવાયએસઓ મીન્સમાં આવ્યો હતો. તો તમને એક ન્યુક્લિયર ડોક્ટ્રાઇનનો ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક સ્ટેટમેન્ટ આપ્યું હતું એકવાર, અને એના પરથી યુપીએસસી ક્વેશ્ચન પૂછ્યો છે કે ભારત પોતાની ન્યુક્લિયર પોલિસી પર વિચાર કરશે, છે ને. ભારત પોતાની ન્યુક્લિયર પોલિસી, તો એના પરથી તમને એવું પૂછે છે કે તમે આના સપોર્ટમાં છો કે નહીં. જ્યારે તમને એક્ઝામાઇન કોઈ વસ્તુ કરવાનું કે એની અંદર લખ્યું પછી એક્ઝામાઇન. એક્ઝામાઇનનો મતલબ શું થાય? તમારે એની અંદર તમારા વ્યૂઝ આપવાના છે કે ભારતે એનો સપોર્ટ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. તો એના માટે તમને પાછી એનો ઇતિહાસ ખબર હોવો જોઈએ ક્યાંક થોડો ઘણો, કે ભાઈ ન્યુક્લિયર પોલિસીમાં કેવી કેવી ઘટનાઓ બની હતી જે તે સમયે. આ બધી ઘટનાઓની ચર્ચા કરીને તમે ક્વેશ્ચનના આન્સરને આપી શકો. પણ પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે.
સ્ટીલ એવો હશે તો આપણે એકાદ વખત એને ચર્ચા કરીશું. તો ન્યુક્લિયર પોલિસી અને ન્યુક્લિયર પાવર એક તમારો બહુ મોટો રોલ ભજવે છે. ઓકે, ભારતની જે નવી તૈયાર થયેલી અણુભઠ્ઠીઓ છે, ફાસ્ટ બ્રીડર રિએક્ટર, એ 3 સ્ટેજ પ્રોગ્રામના અકોર્ડિંગ કે ભાઈ ભારત સપોઝ એનએસજી નું સભ્ય નથી, છતાં પણ ભારતનો ન્યુક્લિયર પ્રોગ્રામ આટલો સક્સેસફુલ કેમ છે એના પર એક ક્વેશ્ચન આવે. કારણ કે દુનિયામાં સૌથી સક્સેસફુલ પ્રોગ્રામ કોઈ હોય તો ભારતનો સક્સેસફુલ પ્રોગ્રામ છે. વેસ્ટ ટુ બેસ્ટ એનર્જી પર જઈ રહ્યા છે, સમજો છો? તો એક પ્રોડક્ટ ત્યાંથી આવશે. એક ક્વેશ્ચન, એક તો ઓઇલ છે તમારી 0.2%, એનો કોઈ કામ નથી, આમાંથી કોઈ ક્વેશ્ચન ના આવે. બાકીનો લગભગ 18% ભાગ છે, અરાઉન્ડ 18% જેટલો ભાગ જે છે એ ભાગ તમારો રિન્યુએબલ એનર્જીનો. સમજો, જો રિન્યુએબલ એનર્જીમાંથી તમને ક્વેશ્ચન આવે તો અહીંયા પણ ભાગ છે રિન્યુએબલ એનર્જીના પણ. એક આવશે વિન્ડ એનર્જી કે જે લગભગ અત્યારે 9% ટોટલ આપી રહી છે. સોલાર એનર્જી જે લગભગ તમને 5% અરાઉન્ડ, હું તમને એક્ઝેક્ટ ડેટા પછી લખાવું એના, સમજો છો? પછી એક આવશે તમારી બાયોફ્યુઅલ એનર્જી, બાયોવેસ્ટ એનર્જી, એ અરાઉન્ડ 2% જેવી આવી રહી છે, સમજો છો? એના પછી તમારી પાસે એક એનર્જી છે સ્મોલ હાઇડ્રલ, 1.2 કે સમથિંગ ગીગાવોટ આપી રહી છે. તો આ બધી એનર્જી, હવે તમે જો આમાંથી દરેકમાંથી એક એક ક્વેશ્ચન બને, પણ તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે આના કરતા, સમજો છો? તમારા માટે રિન્યુએબલ એનર્જી 18% છે, સમજો આ 57.2% છે, પણ બાકીના મતલબ કે સપોઝ આને બાકીના તમે 43% ગણો તો 43% આ નથી, 43%માં બાકી બધા છે. તમારે આને 18% ટુ 40% લઈ જવાના, 2030 સુધીમાં 50 સુધી લઈ જવાના. આ તો મેં પ્રોડક્શનની વાત કરી છે, ઇન્સ્ટોલેશનની વાત નથી કરી. ઇન્સ્ટોલેશન ઇઝ અ ડિફરન્ટ થિંગ, પ્રોડક્શન ઇઝ અ ડિફરન્ટ થિંગ. સમજણ પડે છે? હું એક સોલાર પેનલ મારા ઘરે લાઈન મૂકું છું તો એને ઇન્સ્ટોલ કહેવાય. હવે એ જ સોલાર પેનલનો હું યુઝ કરું છું તો એને પ્રોડક્શન કહેવાય, સમજો છો? તો આ જે ડેટા છે પ્રોડક્શનનો ડેટા છે, મતલબ કે અત્યારે 18% એનર્જી પ્રોડ્યુસ થઈ રહી છે કોનાથી? રિન્યુએબલ. ઇટ ઇઝ અ વેરી બિગ નંબર, બહુ મોટો નંબર કહેવાય. તમે ઇન્સ્ટોલ કેપેસિટી જોવો તો 32% પહોંચી ગઈ છે. ઇન્સ્ટોલ કેપેસિટી 32%, મતલબ કે જો ભવિષ્યની અંદર 6-8 મહિના કે 1 વર્ષની અંદર આ બધી ઇન્સ્ટોલ કેપેસિટી રેગ્યુલરલી વર્કિંગ કરવા માંડે તો આનો પર્સન્ટેજ કેટલા બધા વધી જાય, ખ્યાલ આવે છે? ખબર પડી રહી છે કે નહીં? તો આ ટાઈપની એની અંદર આખી પોલિસી તૈયાર થશે. હવે અહીંયા સૌથી મોટો ક્વેશ્ચન ક્યાંથી પૂછાય? કારણ કે સરકાર આના પર બહુ મોટા પ્રમાણમાં ફોકસ કરી રહી છે. પીએમ કુસુમ યોજના, નેશનલ સોલાર મિશન, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ છે ને, આ બધા આના માટેના નેશનલ હાઇબ્રિડ વિન્ડ એન્ડ સોલાર હાઇબ્રિડ, એમાં વિન્ડની સાથે સાથે સોલાર પણ છે. અને હવે નવી પીએમ સૂર્યોદય યોજના છે ને, તો બધી યોજનાઓ સોલાર અકોર્ડિંગ જશે. અને આ બધામાં સૌથી આગળ ગુજરાત છે. એટલે એક ક્વેશ્ચન ગુજરાતના અકોર્ડિંગ પૂછે કે જો ભારતમાં બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત હાલમાં જે સ્પેસે વધી રહ્યો છે અથવા તો એના પોતાના ટાર્ગેટની તરફ વધી રહ્યો છે, તો એમાં એન્જિનનું કામ ગુજરાત કરી રહ્યું છે. આવો એક ક્વેશ્ચન તૈયાર કરી મૂકી દે. તમારે પછી ગુજરાત સરકારની બધી પોલિસી એની અંદર લખવી પડે. ગુજરાત સરકારના જેટલા પણ પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ લખવા પડે. ઇવન એની અંદર ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી લખો તો પણ ચાલે, મેન્શન કરાય. બાયોફ્યુઅલ પોલિસી કરો, મેન્શન કરાય. કેમ? કારણ કે અલ્ટિમેટલી બાયોફ્યુઅલ પોલિસીમાં જે વેસ્ટ મળે છે એની એનર્જી કન્વર્ટ થાય છે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે તમે કોલ કન્ઝપ્શન ઓછું જ કરાવી રહ્યા છો, સમજો છો? તો બધી વસ્તુને તમે એને ઇન્ટિગ્રેટ કરો એટલે તમારો જવાબ તૈયાર. તો તમને એ સેક્ટર ખબર હોવા જોઈએ કે કેટલા કેટલા સેક્ટરમાંથી મારા ક્વેશ્ચનના આન્સર તૈયાર થાય છે. જેમ કે આ બધી એનર્જીમાં રિન્યુએબલ એનર્જી એક બહુ મોટો રોલ ભજવે છે કાર્બન નેટ ઝીરોમાં, છે ને? સરકારનો ટાર્ગેટ છે 2070 નેટ ઝીરો. તો અગેન રિન્યુએબલ એનર્જી જે છે એ નેટ ઝીરો અચીવ કરવા માટે પણ વપરાય છે. એનો એક ક્વેશ્ચન તૈયાર થાય. હમણાં સરકારે ઘણી બધી જગ્યાએ સબસિડી બંધ કરી હતી, ઘણી બધી જગ્યાએ રિન્યુએબલ એનર્જીમાં સરકારે સબસિડી બંધ કરી હતી, પાછી ચાલુ કરી. તો અગેન સબસિડીના અકોર્ડિંગ એક ક્વેશ્ચન તૈયાર થઈ જાય. ક્વેશ્ચન કેટલી જગ્યાએ એના ડાયમેન્શન કેટલા છે ખબર પડે એટલે ક્વેશ્ચન આપોઆપ.
બધામાં ડેટા એકનો એક જ છે, કોઈ ચેન્જ નથી. આમાં તમે શું નવો ડેટા લખવાના? કંઈ જ નહીં. તમને ક્વેશ્ચન કેવી રીતે ડ્રાફ્ટ કરવાનો જે ખબર હોવી જોઈએ, બસ. ક્લિયર થઈ રહ્યું છે? હું તમને આનો ડેટા લખી દઉં. ડેટા લખી લો પેલા. બંધ કરો. કહી દો પેલા એસી બંધ કરી દે. લખો. ખાલી આ ડેટા છે પેલા, પછી આપણે એને ચેન્જ કરીએ. રાઈટ. સાઈડમાં ક્યાંક નોંધ કરીને લખજો. આ ડેટા તમારે જરૂરી છે, તમને ગમે તે જગ્યાએ વપરાશે. ભારત વિશ્વનું, ભારત બંધ ના કરતા થોડુંક ઓછું કરી દેજો. હા, કારણ કે પછી તો સખત ગરમી લાગશે. 24-25 તો કરો. ભારત વિશ્વનું ત્રીજો સૌથી મોટો, ભારત શું થયું? ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો વીજળી ઉત્પન્ન કરતો દેશ છે. જેમાં કુલ 1844 ટોટલ 1844 ટેરાવોટ અવર TWH, જેમાં કુલ 1844 ઓકે TWH ટેરાવોટ અવર વીજળી ઉત્પન્ન કરવામાં આવી છે. આ 2022-23 નો ડેટા છે, ફિસ્કલ યર 2022-23. તમારે આવા બધા ડેટા જોઈતા ને તો આઈ થિંક ક્લિયર આઈએસ આવા કોઈ ડેટા આપે, પાવર એટ ગ્લાન્સ, આવા સમથિંગ ડેટા એ આપતું હોય છે, એ જોઈ લેવાના એકવાર. એની અંદર બધા ડેટા સરસ રીતે આપે. હે પીઆઈબી માં ભાઈ, એમાં બી આવે છે. નેક્સ્ટ લખજો એની અંદર ટોટલ પ્રોડક્શન ની સામે ફર્સ્ટ લખજો. ટોટલ પ્રોડક્શન ની સામે ફર્સ્ટ લખજો કોલ પ્રોડક્શન, કોલસા દ્વારા થતું ઉત્પાદન 57.2%, 57.2%. હાઇડ્રલ એનર્જી 13.42%, 13.42%. ગેસ પ્રોડક્શન 7.55%. આ નેચરલ ગેસ છે, 7.55%. ન્યુક્લિયર 2.05%. ન્યુક્લિયર 2.05%. Next, oil 0.25%. Oil 0.25%. Renewable energy 18.75%. 18.75%. રિન્યુએબલ ને અલગથી કરો. હવે એની અંદર જે પર્સન્ટેજ છે લખાઈ દઉં. રિન્યુએબલમાં ફર્સ્ટ વિન્ડ એનર્જી 9.18%. 9.18%. મેં એપ્રોક્સિમેટલી લખ્યા હતા બધા, તમને એક્ઝેક્ટ ડેટા છે. સોલાર 5.14%. 5.14%. Bio-waste 2.45%. Small hydral 1%. Small hydral 1%. અને લાસ્ટમાં છે
વેસ્ટ ટુ એનર્જી. વેસ્ટ એટલે સામાન્ય કચરો, જેમાં બાયો વેસ્ટ નથી, પ્લાસ્ટિકમાંથી કન્વર્ટ કર્યું હોય, ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટમાંથી, એને વેસ્ટ ટુ એનર્જી કહેવાય. વેસ્ટ ટુ એનર્જી, વેસ્ટ ટુ પાવર એનર્જી, એમાં લખજો 0.03%. 0.03%. ઓકે, આ એનો ડેટા છે. એટલે આ ડેટા તમે ગમે ત્યાં યુઝ કરી શકો, જ્યાં પણ તમારે યુઝ કરવો છે. આ પાવરનો ડેટા છે, કોલ અકોર્ડિંગ કરી શકો, જેટલા પણ જગ્યાએ યુઝ કરવાનો. ઓકે, હવે સમજો એક ડેટા એવો છે કે જે ભારતની પર પર્સનની કેપિટા છે. સપોઝ તમે હું આપણે પર કેપિટા છીએ, બરાબર. જે પર પર્સન કેપિટા છે એના દ્વારા એક કાર્બન એમિશન થાય છે. એક ડેટા એનો પણ છે, જેમ કે ભારતની નીડ અત્યારે જે છે એની 2047 જે વિકસિત ભારત કહેવાય છે ને, જેનો નારો તમને અત્યારે મળે છે, એ 5 ટાઈમ્સ હાયર થઈ જશે. અત્યારે જે ભારતની ટોટલ એનર્જી પ્રોડક્શન છે એ 5 ટાઈમ્સ હાયર થઈ જશે. એટલે સાઈડમાં ક્યાંક લખી દેજો 2047 એનર્જી કન્ઝમ્પશન 5 ટાઈમ્સ 2047 energy consumption 5 times from as of now. From as of now. ઓકે, તો હવે આપણે આપણા ટોપિક પર વન બાય વન આવીએ. મેઇન ટોપિક આપણો રિન્યુએબલ એનર્જી જ હશે આખા પેલામાં. ક્યાંક ક્યાંક હું તમને એકાદો પોલ વોલનો ક્વેશ્ચન આપી દઈશ, પણ મેઇન ટોપિક આપણો એનર્જીની અંદર રિન્યુએબલ એનર્જી જ આવશે અને એ જ પૂછાય છે. રાઇટ ડાઉન ધ ક્વેશ્ચન. શું ભારત 2030 સુધીમાં શું ભારત 2030 સુધીમાં ગ્લાસગો COP26 શું ભારત 2030 સુધીમાં ગ્લાસગો COP26 માં આપેલા ટાર્ગેટ પ્રમાણે કુલ ઉર્જા ઉત્પાદનમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં 50% ઉર્જા બિન પરંપરાગત સ્ત્રોતોથી તૈયાર કરી શકશે. સરકારી પગલાઓની ચર્ચા કરીને બિન પરંપરાગત સ્ત્રોતો પર અપાતી સબસિડીની પણ ચર્ચા કરો. અહીંયા મેઇન ક્વેશ્ચન કોનો છે? યસ, મેઇન ચર્ચા તમારી ગ્લાસગો COP26 માં આપેલા પંચામૃતમાં બધા નહીં, એક જ 50% વાળો. બધાની ચર્ચા નથી કરવાની. બેકગ્રાઉન્ડમાં તમે લખી શકો એઝ અ ઇન્ટ્રોડક્શન, તમારે એનું બેકગ્રાઉન્ડ આપવું છે, તમે લખી શકો કે ભાઈ ભારતના પ્રધાનમંત્રીએ ગ્લાસગો COP26 માં પંચામૃત આપ્યા હતા, એમાં 1 by 1 આ ચર્ચા તમારે ખાલી બિન પરંપરાગત સ્ત્રોત એટલે કે રિન્યુએબલ એનર્જીની જ કરવાની છે, અને એ બી 50% થી. તો હવે આમાં કેટલી વસ્તુ લખી શકાય? પહેલી તો તમને ચર્ચા કોના દ્વારા કીધી છે? જો સરકારી પગલાઓ દ્વારા. એટલે મુખ્ય વસ્તુ તો આ છે કે તમને જ્યારે આ ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ કઈ ચર્ચાઓ થશે આની અંદર મેઇનલી, બરાબર છે? આની અંદર મેઇન ચર્ચાઓ કોની છે? તો મેઇન ચર્ચાઓ તમારી છે COP26 ના ટાર્ગેટની. અને આ ટાર્ગેટનું અત્યારનું સ્વરૂપ, મતલબ કે અત્યારે જે તમને આપ્યું છે એ આ ટાર્ગેટ પહેલો ટાર્ગેટ નથી. આમાં એક સેન્ટેન્સ તમારે લખવો પડશે COP21 પર, પેરિસ પ્રોટોકોલ 2015 વાળું.
એની પણ આમાં ચર્ચા કરવી પડશે, કારણ કે પહેલો ટાર્ગેટ ત્યાંથી મળ્યો હતો. સમજો છો? પહેલો ટાર્ગેટ તમને 40% વાળો ત્યાંથી મળ્યો. 2030 નો તો ટાર્ગેટ તમને હમણાં મળ્યો 2022 માં. એટલે તમે COP21 થી ચર્ચા સ્ટાર્ટ કરશો આને. ક્લિયર? સમજો શું શું આવશે આની અંદર. એક તો જો આના ઇન્ટ્રોમાં હું પછી લખાવું છું ક્વેશ્ચન આન્સર તમને, ખાલી હું પહેલા એની ઉપરની વસ્તુ ઓવરવ્યુ કહી દઉં. કેટલી વસ્તુ આવશે ઇન્ટ્રોમાં? એક આવશે COP21, COP26, આ એની મેઇન ચર્ચા છે અને એનું બેકગ્રાઉન્ડ થોડું ઘણું. બરાબર? અહીંયા એક શબ્દ સબસિડી નો આપ્યો છે. સબસિડીની ચર્ચા ઇન્ટ્રોમાં નહીં થાય, એ પાછળ આપવાની. ખ્યાલ આવે છે? શરૂઆત તમારે આ બંનેથી જ કરવાની છે કે ભારતે કેમ આ ટાર્ગેટ પર ફોકસ કર્યું છે. તમને પૂછ્યું છે મંતવ્ય કે અચીવ કરશે કે નહીં, એટલે પહેલા તો તમે આ બંનેની ચર્ચા કરીને એને હા પાડશો અને હવે એની મેઇન બોડીમાં અલગ અલગ વસ્તુ પર ફોકસ કરશો. અહીંયા તમારી ચર્ચાઓ માત્ર ને માત્ર સરકારી પગલાઓની છે. મેઇન બોડી સરકારી પગલાઓ આપે છે. જો ત્યાં તમને પ્રશ્ન પૂછ્યો છે અચીવ કરશે, તમે હા પાડી. કેવી રીતે અચીવ કરશે? તો તમારે યોજનાઓ લખવાની છે. વન બાય વન પુટ આઉટ કરતું જવાનું. પહેલી, જેમ કે આની અંદર પહેલી યોજનાઓ જે છે એનો પહેલો ટાર્ગેટ નેશનલ સોલાર મિશન, જે તમને પહેલી યાદ આવે, બાકી જરૂર નથી યાદ લખી. એના પછી ISA, PM કુસુમ, ગ્રીન હાઇડ્રોજન, PM ઉજાલા લખી શકો, કોઈ વાંધો નહીં. હા, એકાદ બે તો ફેંકાય, વાંધો નહીં. ઉજાલા વસ્તુ તો સારી જ લખી ને. આપણે કે અંદર થોડી જિગ્નેશ કેવી રીતના ગીત લખે, આજે નહીં તો કાલે તને મારા વિના નહીં ચાલે, એવું થોડી લખ્યું. એવું છે ને. જિગ્નેશ કવિરાજ અને બે બીજો કોણ? અરિજીત સિંહ. આ બે જણા તમને પ્રેમ ના થાય તો એ રોડ આવે. બી પ્રાક તો રોવે છે પોતે. ઓકે, ઠીક છે. હજુ આની અંદર તમે લખી શકો નેશનલ હાઇબ્રિડ મિશન. હાઇબ્રિડમાં બી આવશે વિન્ડ એન્ડ સોલાર. ઓકે, આ બધી યોજનાઓ સોલાર રૂફટોપ યોજનાની બધું સોલાર મિશનમાં આવી જશે. એક તો આ યોજનાઓ તમે સરકારી પગલાઓ લખ્યા. ડન. ઓકે, બાયોફ્યુઅલ પોલિસી, યસ, નેશનલ બાયોફ્યુઅલ પોલિસી એ પણ લખાશે. ઇલેક્ટ્રિક પોલિસીને લખવી હોય તો લખાય, કમ્પલસરી નથી. ફેમ 1, ફેમ 2 લખવી હોય તો લખાય, નહીં લખો તો ચાલશે. આ સરકારી પગલાઓ છે. પહોંચી વળશે એ તો તમે હા પાડી, ચેલેન્જીસ નહીં આવે. ત્યાં પહોંચવા માટેના કારણ અમુક હર્ડલ્સ પણ છે ને, એ પણ લખવા પડશે. હર્ડલ્સ શું છે ને? વોટ આર ધ હર્ડલ્સ? તો વોટ આર ધ ચેલેન્જીસ શું હોઈ શકે? હે, તમે જ આપો જવાબ, તમને ખબર હશે ઘણા બધા હર્ડલ્સ છે. વોટ આર ધ હર્ડલ્સ? વોટ આર ધ ચેલેન્જીસ? યસ, ઇન્વેસ્ટમેન્ટ. વેરી ગુડ. ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે આમાં, અરાઉન્ડ 1 ટ્રિલિયન નું છે. $1 ટ્રિલિયન. આપણી ઇકોનોમી જ 2.5-3 ટ્રિલિયન છે. જો તમારે 2030 સુધીમાં 50% કરવું પડશે તો ભારતે બહુ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવું પડશે. $1 ટ્રિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે. પહેલી વસ્તુ. સેકન્ડ, મટીરિયલ ઇમ્પોર્ટ. વેરી ગુડ. સૌથી તકલીફ મોટી તો એફિશિયન્સી છે. કોની ખબર? એક ડેટા સરસ આપું તમને. આ ડેટા લખશો ને સામેવાળાનો વાળ ઉભા થઈ જશે. સોલાર મિશનની સૌથી મોટી તકલીફ છે સોલાર પેનલ જે આપણે વાપરીએ છીએ જે સિલિકોનની છે, સિલિકોન બેઝ છે. ભારતમાં હજુ નેનો મટીરિયલની સોલાર પેનલ વપરાતી નથી, એ ચાઇના વાપરે છે. સિલિકોન બેઝ જે સોલાર પેનલ છે એની સૌથી મોટી પ્રોબ્લેમ છે કે 60% જ કામ કરે છે, એની એફિશિયન્સી 60% છે. અને સૌથી મોટી તકલીફ એની એ છે કે જે એરિયામાં વધારે સોલાર પેનલ હોય એ એરિયાનું ટેમ્પરેચર આપોઆપ 1 ડિગ્રી વધે છે. આ રિસર્ચ પેપર બોલે. એટલે એક તો તમને એ ટેમ્પરેચર રાઇઝ કરવામાં મદદરૂપ થાય છે જે ઓલરેડી રાઇઝ થયેલું છે, અને એની એફિશિયન્સી નથી.
કોસ્ટિંગ અતિશય વધારે છે, કારણ કે આપણે મોટા ભાગની સોલાર પેનલ શું કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. ભારત પાસેનું રો મટીરિયલ નથી, કારણ કે આની મોટા ભાગની જે ખાણો છે બધી આફ્રિકામાં છે અને સાઉથ અમેરિકામાં, જેના પર ઇજારા શાહી છે ચાઇનાની. દુનિયાની 90% સોલાર પેનલ ચાઇના એક્સપોર્ટ કરે છે, અમેરિકા નથી કરતું. એટલે તો ભારત એન્ટ્રી નથી આપતું આઈએસએ માં. ચાઇના એવું કહે છે કે મને એન્ટ્રી આપો, ભારત કે શું કામ? કારણ કે આઈએસએ સંગઠન ભારતે અને ફ્રાન્સે ઉભું કર્યું છે. એનો પર્પઝ છે કે દુનિયામાં 121 દેશો, કર્કવૃતથી મકરવૃતના 121 દેશોને જ્યાં સનલાઇટ સીધી પડે છે ત્યાં સોલાર એનર્જી અને સોલાર ગ્રીડ તૈયાર કરીએ. ઇક્વેશન પેલો પણ આવશે, 1 સન 1 અર્થ 1 ગ્રીડ, હે ને? ઓસો એ પણ એક ક્વેશ્ચન આવી છે, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. એ આપણે પર્યાવરણમાં એવું તો જોઈશું એને. તો સમજો તમારી પાસે એક ચાઇનાને એન્ટ્રી નથી મળતી, એનું મોટું કારણ એ કે ભાઈ ભૂલથી પણ એને એન્ટ્રી મારી તો મને સાઈડમાં કરીને વેચવાનું ચાલુ કરી દેશે. એટલે એક ઇમ્પોર્ટ બહુ મોટો રોલ ભજવે છે અહીંયા. એક એફિશિયન્સી બહુ મોટો રોલ ભજવે છે. ઇન્વેસ્ટમેન્ટ, એડપ્ટેશન અને એડપ્શન બંને. એડપ્શન તો છે જ નહીં, ઓછું છે. કોણ અત્યારે ઇલેક્ટ્રિકલ વ્હીકલ બહુ ઓછા લઈને ફરે છે? સરકાર આટલી બધી સબસિડી આપે તો પણ, કારણ કે એક તો બહુ મોટો રોલ છે કે ભાઈ ચાર્જિંગ સ્ટેશનની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓછી તકલીફ છે. ઓકે, તમારી પાસે આ બધી વસ્તુ માટે રિસોર્સ જોઈશે કે નહીં? કયા રિસોર્સ? લેન્ડ, જમીન. સોલાર પાવર, સોલાર પાર્ક બનાવે છે, જમીન જોઈશે તમારે. ખ્યાલ આવે છે? બધા એના હર્ડલ્સ છે. ગવર્મેન્ટ પોલિસી તો બધી છે, ઇમ્પ્લિમેન્ટેશનમાં ક્યાંક પ્રોબ્લેમ છે. અમુક જ રાજ્યો આને કરે છે, બાકી ઘણા બધા રાજ્યો, જેમ કે આને સૌથી સારી રીતે કોણ વાપરી શકે? હરિયાણા, પંજાબ, ત્યાં પણ સારા પ્રમાણમાં સૂર્યનો પ્રકાશ આવે છે. એ લોકો આને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા સારી રીતે. તો ગવર્મેન્ટનું ઇમ્પ્લિમેન્ટેશન અમુક રાજ્યો પૂરતું છે, જેમ કે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર. આ 3 રાજ્યને સૌથી સારામાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે છે. બાકીના જેમ કે કર્ણાટકમાં સારો તાપ પડે છે, એ પણ સારા એવા પ્રમાણમાં તાપ વાળો સ્ટેટ છે, પણ નથી ઇમ્પ્લિમેન્ટેશન. એટલે ઇમ્પ્લિમેન્ટેશન નું પેરાલિસિસ આની અંદર કામ કરે છે. યસ, ભારતની જીઓગ્રાફિક કન્ડિશન એ પણ એક મોટો રોલ ભજવે છે કે તમે બધી જગ્યાએ વિન્ડ એનર્જી થોડી વાપરવાના, દરિયા કિનારામાં જ વપરાશે મેક્સિમમ, બરાબર છે? તો એ પણ વસ્તુની અંદર હાઇડ્રલ પાવર સ્ટેશન એ તમારા એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ કરે છે, એ પણ આની અંદર હર્ડલ્સમાં લખી શકો. આ બધી વસ્તુ. બીજું, હજુ પણ આપણે ટ્રાન્ઝિશન નથી કર્યું કોલમાંથી. ટ્રાન્ઝિશન એ શિફ્ટિંગ થવું જોઈએ, શિફ્ટિંગ નથી થયું જે સ્પીડમાં થવું જોઈએ. ઓકે, આની અંદર તમે બીજું એક લખી શકો, ન્યુક્લિયર. એક તમારો સારો ઓપ્શન છે, સરકાર આના પર બી ફોકસ કરી રહી છે. તો ઘણા બધા ચેલેન્જીસ તમે એની અંદર લખી શકો છો. હવે એક ટોપિક એની અંદર આપ્યો છે તમને, સબસિડી. કે ભારતે મતલબ કે જે સબસિડીનો ટોપિક છે, સબસિડીમાં આને નેગેટિવ ઇમ્પેક્ટમાં લેજો, સમજજો. કારણ કે રિન્યુએબલ એનર્જીમાં સબસિડી ઓછી મળે છે કમ્પેર ટુ કોલ. છેલ્લા 8 વર્ષમાં સરકારે 742% નો ઘટાડો કર્યો છે. આ હું નથી કહેતો, ડેટા બોલે છે. રિન્યુએબલ એનર્જી સોર્સિસની સબસિડીમાં 742% નો ઘટાડો કર્યો છે. એની સામે કોલમાં 9 ગણો વધારો કર્યો છે સબસિડીમાં, જે મોટી મોટી કંપનીઓ એને. એટલે તમને જે ટેરિફ મળે છે, સપોઝ તમે જો તમારા ઘરે કદાચ સોલાર યોજના હોય તો તમને ખબર હશે કે જે ભાવે તમે લો છો એ ભાવે તમે વેચી નથી શકતા. મારા ખ્યાલથી અત્યારે 11 રૂપિયા જેવો કંઈક આપણો ટોરેન્ટનો ભાવ ચાલે છે. ઓલ ઓવર ઇન્ડિયામાં સૌથી હાઈએસ્ટ છે અમદાવાદની ઇલેક્ટ્રિસિટી. તો 11 રૂપિયા સપોઝ સમથિંગ પકડીને ચાલો તમે, અને એની સામે તમે વેચો છો આઈ થિંક 1.5 કે 2 રૂપિયા સમથિંગ, 2 રૂપિયા. તો બહુ મોટો ડ્રાસ્ટિકલી ચેન્જ છે એમાં. એનું રીઝન એ છે કે સરકાર આના પર સબસિડી ઘટાડી રહી છે, આના પર સબસિડી વધારી રહી છે. તો આ બે સબસિડીનો ડેટા એની અંદર લખવા માટે મેં તમને આ વસ્તુ આપી છે. સબસિડી કેવી રીતે કામ કરે, સરકારે શું કરવું જોઈએ? વચ્ચે તો બંધ કરી દીધી સોલાર રૂફટોપ યોજનામાં સબસિડી, પાછી ચાલુ કરી સબસિડી.
અને એમાં પણ ગુજરાતનું એક્ઝામ્પલ તમે આને સરસ રીતે આપી શકો આમાં કે ગુજરાત સરકારે પહેલા શું હતું, સોલાર રૂફટોપ યોજના જે કોમર્શિયલ લેવલે હતી એમાં સબસિડી નથી મળતી, ખાલી રેસિડેન્શિયલ એરિયામાં જ મળતી હતી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ સ્ટેટ ગવર્મેન્ટ કે જેને કોમર્શિયલમાં પણ સબસિડી આપવાની સ્ટાર્ટ કરી. પછી કોમર્શિયલમાં તમે સપોઝ તમારી જગ્યા કોઈને ભાડે આપી છે, આખી પોલિસી છે ગુજરાતની સ્ટેટ સોલર પોલિસી, તો એની પણ આ લોકોએ પર્સન્ટેજ આપવાના સ્ટાર્ટ કર્યા. સપોઝ તમે તમારા ખેતરમાં પવનચક્કી નાખો છો તો એનામાં પણ સબસિડી આપવાની ચાલુ કરી. એટલે સબસિડીનો ટોપિક મેં જાતે કરી, ક્વેશ્ચનમાં નહીં આવે, બાય ચાન્સ આવે તો આ ડેટા તમને ખબર હોય એટલા માટે. બાકી તમારો ક્વેશ્ચન તો ત્યાં સુધીનો જ છે, ચેલેન્જીસ સુધીનો જ. પણ સબસિડીનો ક્વેશ્ચન મેં એટલે મૂક્યો છે કે તમને ડેટા ખબર હોય. તમે ક્યાંક એસે લખતા હોય તો આ ડેટા તમારા કામનો છે. ક્લિયર? હવે ક્વેશ્ચન લખીએ. રાઈટ, લખો. હાઇડ્રલ એનર્જી પર એક ક્વેશ્ચન આપું છું, તમે વિચારીને લખજો. ખાલી આપણે એની અહીંયા ચર્ચા જ કરીએ, લખીને આવજો. બહુ આ ક્વેશ્ચન પૂછાશે નહીં, હું ખાલી તમને એમ જ આપું છું કે હાઇડ્રલ એનર્જીમાં ક્વેશ્ચન કેવો આવશે. લખો. હાઇડ્રલ એનર્જી ભારતની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સૌથી ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. પોટેન્શિયાલિટીને શું કહીશું ગુજરાતી? પોટેન્શિયાલિટી, ક્ષમતા. યસ, તેની ક્ષમતા અને તેને ઉત્પન્ન કરવા માટેના ચેલેન્જીસ એટલે કે પડકારોની ચર્ચા કરો. તેની ક્ષમતા અને તેને ઉત્પન્ન કરવા માટેના પડકારોની ચર્ચા કરો. અચ્છા, પહેલા તો તમને હાઇડ્રલ એનર્જી કે એટલે તમારે એક જ હાઇડ્રલ એનર્જી નહીં લખવાની, બે હાઇડ્રલ એનર્જી છે, આપણને ખ્યાલ છે. એક સ્મોલ હાઇડ્રલ એનર્જી છે, એક લાર્જ હાઇડ્રલ એનર્જી છે. તમને અહીંયા મેઇન ચર્ચા લાર્જ હાઇડ્રલ એનર્જીની વાત કરીશ, કારણ કે તમે જો 13% મેં બતાવ્યું હતું ટોટલ એનર્જીના પ્રોડક્શનમાં 13%, લગભગ અત્યારે હાલના સમયમાં હાઇડ્રલ એનર્જી 47 ગીગાવોટ થી પ્લસ ચાલી રહી છે. મને જ્યાં સુધી મોટો ડેટા યાદ છે ત્યાં સુધી 47 ગીગાવોટ કરતા વધારે એનર્જી લાર્જ હાઇડ્રલ એનર્જી પ્રોડક્ટ કરે છે. ભારતની અંદર લગભગ 17 એવી જગ્યા છે જેને પીએસએચ આપ્યા છે. વોટ ઇઝ પીએસએચ? પંપ સ્ટેશન હાઇડ્રલ એનર્જી કહેવાય. પંપ દ્વારા પાણીને થ્રો કરે છે અને એનાથી હાઇડ્રલ એનર્જી, જેમ કે નર્મદાનો પાવર પ્લાન્ટ, જે સરદાર સરોવર ડેમ છે, એને પીએસએચ કહેવાય. આવા 17 પીએસએચ છે અલગ અલગ જગ્યાએ ભારતમાં. અત્યારે આપણે 47 ગીગાવોટ પેદા કરીએ છીએ. આની કેપેસિટી, પોટેન્શિયાલિટીનો જે શબ્દ આપું છું એ 120 ગીગાવોટ સુધીની છે. કારણ કે ભારતમાં આવી લગભગ 100+ એવી સાઇટ્સ છે કે જ્યાં તમે પીએસએચ ડેવલપ કરી શકો છો. સમજો છો? આ એની પોટેન્શિયાલિટીની ચર્ચા રહી. તો સ્મોલ હાઇડ્રલ પાવર અને લાર્જ હાઇડ્રલ પાવર. લાર્જ હાઇડ્રલ પાવરની જો હું વાત કરું તો અત્યારે 17 જગ્યાએ તો આપણે પ્રોડ્યુસ કરી જ રહ્યા છીએ, અને બીજી ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં તમે નાની મોટી નદીઓ પર ચેક ડેમ બનાવીને અહીંયા તમારે કરવાનું પીએસએચમાં મેઇન પર્પઝ શું છે? પાણીને સ્ટોર કરો, પછી પંપ દ્વારા એને થ્રો કરો અને એનાથી ટર્બાઇનને ફેરવો. આ એનો મેઇન પર્પઝ છે. તો આવી ઘણી બધી જગ્યાઓ છે, જેમ કે મોટી નદીઓ છે, જેમ કે તમે સપોઝ સમજી લો ઇવન કેનાલ, આપણે જે નર્મદાની કેનાલ, પાણી કેટલું બધું આવે છે, એને કોઈ જગ્યાએ સ્ટોર કરો, પણ ત્યાં બલ્ક ઓફ વોટર જોઈએ છે. એટલા માટે જે મોટી નદીઓ છે એવી 17 નદીઓ પર આવા પ્રકારના કામ ચાલે છે. હીરાકુડ ડેમ હોય કે કડાણા ડેમ હોય આપણો, પછી એમ એ બધા ચોમાસામાં ચાલુ થાય, પણ 12 માસ ચાલે એવી 17 જગ્યા છે. બાકી બધા નાના મોટા જેમ કે કડાણા અને ધરોઈના બધા ડેમ છે ખાલી ચોમાસા પૂરતા ચાલુ થાય. તો હાઇડ્રલ પાવરની ભારતમાં બહુ મોટા પ્રમાણમાં આજે પણ એની પોટેન્શિયાલિટી છે, કારણ કે હિમાલયન રીજન છે
ત્યાં બહુ બધા સ્મોલ હાઇડ્રલ પાવર પ્લાન્ટ બની શકે એવું છે, પણ એના અગેન એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અને સોશિયલ ઇમ્પેક્ટ ઘણા બધા છે. એટલે આમાં આ ક્વેશ્ચનની અંદર તમે પોટેન્શિયલ ઓછું લખશો, 4-5 લાઈન પોટેન્શિયલમાં આવશે, વધારે નહીં આવે, કારણ કે એનાથી વધારે લખી પણ નહીં શકો, તમારી પાસે એવો ડેટા પણ નથી કે ભાઈ શું કરી શકો, આની પોટેન્શિયાલિટી શું થાય. પહેલી વસ્તુ તો સમજો કે ભાઈ એક તો મેં તમને કીધું 120 ગીગાવોટની એની પોટેન્શિયાલિટી છે, 100 એવી જગ્યા છે, 100+ એવી જગ્યાઓ છે કે જ્યાં તમે એને ડેવલપ કરી શકશો. આનાથી ફાયદો શું થશે, તો રિન્યુએબલ એનર્જીનો જે ટાર્ગેટ છે અચીવ કરી શકશો, એનો ફાયદો છે. સેકન્ડ વસ્તુ કે આનાથી કાર્બન જે છે એ સિક્વેસ્ટ્રેશન થશે તમારું, મતલબ કે વધારે પડતો કોલ નહીં વાપરી શકો. આ બધી વસ્તુ કરો છો. હવે આના ચેલેન્જીસ પર જતા રહો. પોટેન્શિયાલિટી એની બહુ ઓછી છે, આમાં મેઇન છે તમારા ચેલેન્જીસ. સૌથી મોટું ચેલેન્જ શું છે, ફંડિંગ, હાઈ ફંડિંગ. મોટા મોટા ડેમ બનાવવા પડશે તમારે, ડેમ વગર આ ના બને, અથવા તો નાના નાના ડેમ બનાવો. એક એક ડેમ બનાવવામાં સરકારને લાખો કરોડો રૂપિયા જાય છે, એ પણ બહુ મોટી સંખ્યામાં. તમે જોતા હશો સરદાર સરોવર ડેમનું, મતલબ ખાલી એમનામ પણ એનું જે બજેટ આવે 10,000 કરોડ 12,000 કરોડ, એના મેન્ટેનન્સમાં એમાં જ આટલું મોટું બજેટ જાય છે. કેનલમાં પાણી નાખવાનું છે સુધી પહોંચાડવાનું, તો આટલું મોટું બજેટ એનું, તો એનું બનાવવામાં કેટલું મોટું બજેટ જતું હશે, એક તો એ છે. સેકન્ડ વસ્તુ તમારી પાસે એન્વાયરમેન્ટલ, એક તો એક્વાટિક બાયોડાયવર્સિટી ડેમેજ થશે. તમે પાણી રોકી રાખ્યું છે તો આખી બાયોડાયવર્સિટી ડેમેજ થાય છે. જ્યાં પાણી રોકાય છે એની નીચેનો આખો એરિયા ડૂબી જશે, લોકોને માઇગ્રેશન કરવું પડશે, એના રિસોર્સ ખેતર વેતર જતા રહેશે. એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ જો તો ડિઝાસ્ટર આવી શકે ને. ડિઝાસ્ટર આવવાના ચાન્સીસ સૌથી વધારે. ઇડુકી ડેમ નામ સાંભળ્યું હશે, કેરળ છે ને, કે પાણી રોકી રાખ્યું અને પછી વધારે પડતું પાણી રોકાયું નતું, પછી એને છોડી દેવું પડ્યું. આ વખતે સુરતમાં પણ માંડ રહી ગયા બધા. સુરતમાં ઘટના બનતા રહી ગયા વખતે ફરીથી 2007માં ઘટના બનેલી, તમને ખ્યાલ છે સુરતમાં. તો એક તો એ ડિઝાસ્ટર. બીજું, જ્યાં પાણીનો બહુ મોટો સોર્સ હોય ત્યાં મિથેન બહુ હોય. આ તમને ખબર હશે, મિથેન ઇઝ વન ઓફ ધ મેજર સોર્સ ઓફ હ્યુમિડિટી. એ ક્યાંથી તમને પાણી હશે એટલે ડેફિનેટલી ત્યાં હ્યુમિડિટી સારી હશે અને ત્યાંથી તમને મિથેન મળશે, સમજો છો. પછી ડિફોરેસ્ટ્રેશન, તમારે જે જગ્યાએ પાણી સાચવવાનું છે એ એરિયાને ડિફોરેસ્ટ્રેશન કરવું પડશે. ક્લિયર? ટોપિક સમજી રહ્યા છો? બધી બાજુથી તમારે 360 ડિગ્રી વિચારવાનું છે. એટલે જેટલા પણ આની અંદર ફાયદા છે એટલા ને એટલા ગેરફાયદા છે. ફાયદા આપણને ઘણા બધા છે કે ભારતની જીઓગ્રાફિકલ કન્ડિશન સારી છે, કે પર્વતો, મોટા ભાગના પર્વતોની વચ્ચે તમે સ્મોલ હાઇડ્રલ પાવર પ્લાન્ટ બનાવી દો તો એ એરિયાના લોકોને એનર્જી પ્રોવાઈડ થાય એટલું તો પાણી મળી જ રહેશે, સ્પેશિયલી હિમાલયન રીજન, તેહરી ડેમ. પણ એની સામે અર્થક્વેક, લેન્ડસ્લાઇડિંગ વધી જશે. વોટરનું જે વજન છે, લેન્ડસ્લાઇડિંગ તો એનો બહુ મોટો ઇસ્યુ છે. કેદારનાથ ઘટના કોઈ તાત્કાલિક બનેલી ઘટના નથી. ગયા વર્ષે જોશીમઠની ઘટના એ કોઈ તાત્કાલિક ઘટનાઓ નથી, એ લાંબા ગાળાની ઘટનાઓ છે. કેદારનાથની જે ઘટના બની, આપણને એવું લાગતું હતું કે બહુ વરસાદ આવ્યો એટલા માટે નથી એ ઘટના. એના નીચેના જે મેઇન સોર્સિસ હોવા જોઈએ એ બહુ ઢીલા થઈ ગયા છે. કેમ? કારણ કે ગવર્મેન્ટ ડે બાય ડે એના રસ્તાઓ પહોળા કરી રહી છે, પર્વતો કાપી. અને તમને ખબર છે કે હિમાલય હજુ હમણાં જ જન્મ્યો છે, 5 લાખ વર્ષ પહેલા, હે ને, સૌથી યુવાન છે. 5 લાખ ની 3 કરોડ એટલા બધા થઈ ગયા, મેં ક્યાંક ખોટું વાંચ્યું હશે. ચલો ઠીક છે, 3 કરોડ. એની સામે તમે અરવલ્લી જુઓ, એન્શિયન્ટ એકદમ, કે જેને કાપશો તો એટલી બધી તકલીફ નહીં પડે. તમે નવા પર્વતોને કાપો એ તમને રિપ્લાય આપી જ દે. કેદારનાથની ઘટના બની જ જાય, આજે નહીં તો કાલે બનવાની જ હતી એ ઘટના. હું જયારે આજે નહીં તો કાલે એટલે પેલું યાદ નહીં કરવાનું, જિગ્નેશ કવિરાજને યાદ નહીં કરવાનું, સમજો છો. આ ઘટના જો 2013માં ના બની હોત તો 15, 16, 17, 18 કોઈ એક ટાઈમમાં બનવાની નથી. ગ્લેશિયલ આઉટબર્સ્ટ, તમે હિમાલયન એરિયામાં પાણી થોભી રાખો છો તો એ એરિયામાં જો ઠંડીની સિઝનમાં આ વસ્તુઓ બનશે તો આગળની હિમ નદીઓ ક્યાંક ને ક્યાંક ડેમેજ થશે. પાણી ફ્લો નથી થઈ રહ્યું, પાણી ત્યાં બંધાઈ રહ્યું છે અને બંધાયેલા પાણીના કારણે આગળના ગ્લેશિયરને તકલીફ પડી રહી છે. તો એ પણ એક બહુ મોટો એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ થશે. તો બહુ બધી ચર્ચાઓ આની અંદર તમે કરી શકો છો. હું મેઇન પોઈન્ટ લખાઈ દઉં છું, આન્સર તમારી રીતે સેટલ કરજો. રાઈટ. પહેલા તો હાઇડ્રલ એનર્જીનું અત્યારનું કન્ડિશન લખો, રિસેન્ટ કન્ડિશન.
રિસેન્ટ કન્ડિશનમાં લખો ટોટલ પ્રોડક્શન અરાઉન્ડ 47 ગીગાવોટ. 47 ગીગાવોટ પર્સન્ટેજમાં લખશો તો 13 પોઈન્ટ મેં લખાયા હતા ને, કેટલા લખાયા હતા? 13.75 સમથિંગ જે લખાયું લખી લેજો. 13.42. ફ્યુચર સિનારીઓ એની કેપેસિટી ક્યાં સુધી છે? 120 ગીગાવોટ. ફ્યુચર સિનારીઓ 120 ગીગાવોટ. અચ્છા, ડેમ થી અથવા તો હાઇડ્રલ પાવર પ્લાન્ટ થી, ડેમ મેનેજમેન્ટ થી ફ્લડ રોકી શકાય? ડેમ મેનેજમેન્ટ થી એક લેવલે તો રોકી શકાય ને. એક લેવલ બહાર જશે તો નહીં રોકી શકાય. ઈડુકીની ઘટના એક્સ્ટ્રીમ કન્ડિશન હતી, પણ તમે સમજો કે અતિશય વરસાદ આવતો હોય તો નર્મદાની આગળના એરિયા બચી જશે, તો એક પોટેન્શિયાલિટી એ પણ લખી શકો છો તમે. ઓકે, ડેમ મેનેજમેન્ટ શું કહો છો? યસ. ફિશિંગ આવું લખવું તો લખે, પણ ના લખવું જોઈએ મારા મત મુજબ. એની વાત નથી કરતો, એ જે લખ્યું તો બરાબર. પેલો કયો પ્રોજેક્ટ હતો યાર? લિંક પ્રોજેક્ટ. નદી ના ના ના, એક મિનિટ મને યાદ કરો. કયો પ્રોજેક્ટ હતો? છોડો, આવશે એટલે યાદ છે. હૈયે છે પણ ઓઠે નથી, એવી કન્ડિશન. લખો, હાલમાં ભારતમાં 17 પીએસએચ, પીએસએચ નું ફૂલ ફોર્મ લખજો. પંપ સ્ટેશન અથવા તો પંપ સ્ટોરેજ હાઇડ્રલ એનર્જી અથવા તો પંપ સ્ટેશન હાઇડ્રલ એનર્જી બંને લખી છે. પંપ સ્ટેશન હાઇડ્રલ એનર્જી 17 પીએસએચ દ્વારા આ ઉત્પન્ન કરે છે, જેની કેપેસિટી 100+ પીએસએચ ની છે. ઓકે, નેક્સ્ટ. લદ્દાખ અને હિમાલયન એરિયામાં ગયું, હવે બ્લેન્ક થઈ ગયું ટોટલ. બ્લેન્ક વસ્તુને યાદ નહીં કરવાની. નેક્સ્ટ લખતા હતા. લદ્દાખ અને હિમાલયન એરિયામાં સ્મોલ હાઇડ્રલ પાવર પ્લાન્ટ થી જે તે ક્ષેત્રને વીજળી પૂરી પાડી શકાશે. એમેઝોન ની અંદર આ લોકો આવું કરે છે. એમેઝોન નદી છે ને, મેં આઈ થિંક ડિસ્કવરીમાં વસ્તુ જોઈ હતી. એમેઝોન નદીની ઉપર ફ્લોટિંગ પાવર પ્લાન્ટ બનાવે છે, સ્મોલ હાઇડ્રલ પેલા ફરતા, કારણ કે પાણીનો અંદર જથ્થો બહુ જ છે. તો જેટલા પણ આજુબાજુના નાના નાના ટ્રાઇબ્સ છે, એ લોકોને ત્યાંથી જ એ લોકો ચાલતી, મતલબ એક નાનો પાવર પ્લાન્ટ મૂકી દીધો છે ત્યાં, નાના ટર્બાઇન મૂકી દીધા છે. જેટલા પણ મતલબ કે પાણી ભટકાય, ટર્બાઇન ફરે એટલા 10-15 ઘરો દરેક નાના નાના ટ્રાઇબ છે, 15-15, 20-20 ઘરોને વીજળી પૂરી પાડે. ક્યારેક ક્યારેક મગર આઈને ભટકાય, એ પણ બતાવ્યું તું અંદર. મગર આઈને ભટકાય, ટ્રાઇબ્સ ખેંચીને લઈ જાય. સાલા મારી વીજળી કાઢી નાખે. અલગ લેવલની ટ્રાઇબ છે ને બધી. તો અત્યારે તમે મતલબ ક્યારેય, મતલબ જો ભવિષ્યમાં હું ઈચ્છું કે ના જ જવાન થાય, પણ ક્યારેય તમે ચાંદોદ જાઓ, ચાણોદ કે ચાંદોદ, ચાણોદ, તો પિતૃનું જે તર્પણ કરવા જાઓ, અંદર ના જતા, જોડે જોડે તમને લઈ જશે. ચલ કે તને લેતો જો. કેમ? કારણ કે અત્યારે નર્મદામાં મેક્સિમમ મગર છે, વિશ્વામિત્રી કરતા વધી ગયા. કારણ કે આ લોકો શું કર્યું, જેટલા મગર પકડી પકડીને બધા ડેમમાં નાખ્યા. પેલા ડેમ માંથી તરતા તરતા નીચે આવે. હમણાં જ મારા એક ફ્રેન્ડના ભાઈને મગર મતલબ મારી નાખ્યો. આવું થાય છે. ચાણોદની આજુબાજુનો જે એરિયા છે, એ એરિયામાં ભરપૂર, કારણ કે એમને ખબર કે લાઈવ ઢોકળા મળે છે અહીંયા. તરત ખેંચીને લઈ જવા.
ઇન્સ્ટન્ટ ઢોકળા મળે છે અને ગુજરાતીઓ જ છે બધા એટલે ઢોકળા છે સમજો ખેંચી ખેંચીને લઈ જાય છે એટલે તર્પણ કરવા જાવ તો પિતાજીને કે જે દાદાજી એમ કે દૂરથી જ કરું છું અંદર નથી આવતો નહીં તો હું જોડાય એવું ન થાય બરાબર હા લખજો એની પછી પોટેન્શિયલ ની અંદર આટલી 4-5 કેટલી લાઈનો થઈ લાઈન ટોપિક કેટલા છે 5-6 થઈ ગયા ને ચેલેન્જીસ લખવામાં ચેલેન્જીસ ઇમ્પોર્ટન્ટ છે પહેલું તો હાઈ ફંડિંગ next social and environmental impact social and environmental impact high funding first second social and environmental impact એની અંદર લખી શકો migration resource imbalance disaster flood earthquake landslide આ એક એનો મેજર ઇમ્પેક્ટ છે નેક્સ્ટ લેન્ડ એક બહુ મોટો રોલ એ પણ ભજવશે લેન્ડ જમીનની અંદર બહુ મોટા પ્રમાણમાં તમારી પાસે ડિફોરેસ્ટ્રેશન કરવું પડશે લખજો લેન્ડ ડિફોરેસ્ટ્રેશન નેક્સ્ટ મિથેન ના એની પછી મિથેન જે એરિયાની અંદર ડેમ હશે હાઇડ્રલ પાવર પ્લાન્ટ હશે એ એરિયામાં મિથેનનું એમિશન બહુ હાઈ હશે લખજો CH4 અથવા તો મિથેન એમિશન હાઈ ઇન ડેમ એરિયા ઓકે નેક્સ્ટ બીજું તો શું લખાવું એક્વાટિક બાયોડાયવર્સિટી એગ્રીકલ્ચર ડેમેજ તો થશે ને થોડું ઘણું પાણી આપવાનું તો ખેડૂતોને એનાથી નગરી એનર્જી પ્રોડક્ટ કરતો કરો થોડા ઘણા અંશે વધારે નહીં પછી આ તો બધી ફાંકા ફોજદારી થઈ કહેવાય કે તમને મન ફાવે એવું લખો તમે પણ ઠીક છે લખો એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ પેલી બધી જે ઘટનાઓ લખી તમે લેન્ડસ્લાઇડ ને ફ્લડ ને એવા તમે ઇડુકી ડેમ ની એક ઘટના કેદારનાથ ઘટના આવું લખી શકો યસ પેલું રહી ગયું ગ્લેશિયલ લેન્ડ યસ ગ્લેશિયલ આઉટબર્સ્ટ બરાબર છે વે ફોરવર્ડ શું કરશો માઇક્રો પ્લાનિંગ મન ફાવે એ જ લખવાનું ન હતું માઇક્રો પ્લાનિંગ પ્રોપર જે સોશિયલ ઇમ્પેક્ટ અને એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થતું હોય એ બધી વસ્તુ જ કરવી પડશે આમાં બીજું તો યસ ડેમ મેનેજમેન્ટ કરી શકો આ જ આના વે ફોરવર્ડમાં અથવા તો આના કન્ક્લુઝનમાં તમે લખી શકશો બરાબર છે એટલે ડેટા ક્યાંક યુઝ થાય એવી રીતે કરજો ક્વેશ્ચન હાર્ડલી આનો ક્યાંક ને ક્યાંક આવે હાર્ડલી નોટ શ્યોર કે આવશે પણ આ ડેટા ક્યાંક તમે યુઝ કરી શકશો નેક્સ્ટ આપણે નેટ ઝીરો પર જઈશું ન્યુક્લિયર એનર્જી પર જઈશું બરાબર